શું ખાવું છે બોલતો એટલે વાંધો નહીં જે જોઈએ ખાવું આગળ જઈને જોઈએ. એવું છે ને. તો ચલો આગળ જઈએ અને ઘી લેવાનું છે. ડુંગળી લેવાની. ઘી ક્યાંથી લઈશું? લક્ષ્મી ડેરી. હા તો ચલો ત્યાં પહોંચી જઈએ લક્ષ્મી ડેરીમાં પહેલાં, પછી નાસ્તો કરવા લઈ જવું બરાબર ને? ના આ તો બધું લેવાનું. તો અત્યારે નાસ્તો કરવા જઈએ ને પહેલાં? હા ઓકે પછી ઓકે. લઈ લઈને ક્યાં ફરવાનું. હા મિત્રો અમે લોકો આવી ગયા છીએ સૌરાષ્ટ્રમાં પાઉંભાજી લેવા માટે, નેન્સી માટે, કારણ કે હું તો ખાતું નથી અને મારા માટે ઘરે ફ્લાવરનું શાક અને ભાખરી બનાવવાની છે મસ્ત. તો એ તો એને નથી ભાવતું, તો એ એના માટે પાઉંભાજી લઈ લે છે. તો પાર્સલ થઈ ગયું નેન્સી? બરાબર પાર્સલ થઈ ગયું ને પાઉંભાજી? તો નેન્સીએ પાર્સલ કરાવી દીધું છે અને જોઈ જુઓ અહીંયા જ સુઈ ગયું. તો બનાવવાનું જ ઘેર જઈને. હા ફ્લાવરનું શાક મારું બનાવવાનું છે અને અહીંયા જોઈ તો ઊંઘી જ ગયું છે. બરાબર તો ચલો આવી જઈએ ઘી લેવા માટે, પછી જઈએ ઘરે જવા માટે. ઓકે તો મળીએ. અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને અમે લોકો ઘરે આવી ગયા છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો ઘરમાં લાઇટ નથી અને જોઈ તો રસ્તામાં જ સૂઈ ગયો તો બરાબર ધ્યાનમાં હતો. તો અત્યારે ઘરે આવીને અને સીધો સામેના ઘરમાં ઊંઘાડી દીધું છે, કારણ કે એમના ઘરે ઇન્વર્ટર છે તો એમને ફેનને બધું ચાલુ રહે છે. અને હજુ તો બજારમાં પાછું જવું પડશે, કારણ કે કંઈ લીધા વગર આવતા રહે છે અમે, કારણ કે જોઈ સૂઈ ગયો અને નેન્સીને પાઉંભાજી બી ઠંડુ થતું હતું અને બાઇક ઉપર ફાવે નહીં બધું લેતા. તો હવે નેન્સી અહીંયા બેસી ગઈ છે, જોઈ શકો છો તમે. એને બહુ જ ભૂખ લાગી હતી તો, અને હું હવે જઈશ બજારમાં. અને આ જોઈ શકો છો મંદિર પડી છે ખાવા માટે અને બહુ ભૂખ લાગી નહીં? બારી ખોલ દે. બારી વરસાદ આવ્યો. હા હવે શું બજારમાં જઈશ, વરસાદ જુઓ, વરસાદ ચાલુ થઈ ગયો છે. આયા આયા રાત્રે જઈશું. કેવું છે પાઉંભાજી? સૌરાષ્ટ્રનું પાઉંભાજી. એક સૌરાષ્ટ્રનું, બોલવાનો બીજું ટાઈમ નહીં. અને બીજું ક્યાંથી લાવે તું પેલું? બોમ્બેનું પણ હવે નહીં મજા આવતી. નથી મજા આવતી. અને આ વરસાદનું તો કંઈ નક્કી જ ના હોય, કયા ટાઈમે વરસાદ આવી જાય. શકો છો હજુ 5 જ મિનિટ થઈ છે, 5 મિનિટ બી નહીં વધારે, અને વરસાદ આવીને બંધ બી થઈ ગયો. તો નેન્સી હું જઈ આવું ફટાફટ, ત્યાં સુધીમાં તું મારું જમવાનું બનાવી દે, બરાબર? જો જોવાનો ટાઈમ નથી આવે તો ફ્રેન્ડ ચલો મિલતે થોડી દેર બાદ. A few moments later. તો અહીંયા હું વાઘ બકરી ચા ડુંગળીને લઈને આવી ગયો છું અને જોઈ શકો છો ઘી લઈને આવ્યો છું. કોનું? લક્ષ્મી ડેરીનું. બહુ જ મસ્ત ઘી આવે છે એનું, એમ. તો અહીંયા નેન્સી ફ્લાવરનું શાક બનાવી રહી છે, જો કે અત્યારે તો સમારી રહી છે. પહેલાં હવે કેટલી વાર લાગશે આપણે? વાર લાગશે. બેસ. કેટલી વાર લાગશે? 2-3 કલાક જેવું થશે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? કેમ હજુ 2-3 કલાક આટલું બધું લઈને આવી ગયો? તે તને અહીંયા સમારાવડાવું? ના તું સમાર દે ને, મારે થોડી સમારવાનું છે. ના અહીંયા શીખવાડું તને સમારતા. માર- આટલું બધું તેલ લઈને, આટલું બધું આટલા વાડકામાં આટલું બધું તેલ લઈને વઘારતા તો બધા ના આવડે. ફટલે તક. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. પણ આંગળીઓ કેવી ચાટી જવાય છે આમ જોરદાર, આમ લબુક લબુક કેવી આંગળી ચાટી જાય? વઘારતા બધા ના આવડે, સમારતા આવડવું જોઈએ. સમારીએ તો જ બને ને. સમારવાનું છે, ચપાતી સમારવાનું છે. ના અહીંયા શીખવાડું બધું. અહીંયા રીતે શીખ. બોલો, જોયું ફ્રેન્ડ્સ? બોલવામાં અને કરવામાં. જોયું? સમારવાની વાત છે. કોમેન્ટ કરજો, કોમેન્ટ આ વાત ઉપર. તો સમારવામાં શું મોટી વસ્તુ છે? કોમેન્ટ કરજો. લે સમાર, સમાર. હા અરે હું શોપ પર સમારું જ છું ને. લે પછી બ્લોગ અપલોડ કરવાનું ટાઇટલ હા તો કોમેન્ટ થઈ જ જવી જોઈએ, બરાબર? તો ચાલો ફ્રેન્ડ્સ, મળીએ થોડી વારમાં. શાક બાક બની જાય પછી મળીએ થોડી વારમાં. ત્યાં સુધી આરામ કરી લો થોડી વાર. અને લાઇટ આવી ગઈ છે, પણ જોઈ તો સામે જ ઊંઘ્યું છે, કારણ કે હવે એને લેવા જઈશું ને તો કાં તો ઉઠી જશે. એના કરતાં ઊંઘવા દઈએ, ઊંઘે ત્યાં સુધી, ઉઠે ત્યાં સુધી. જો વરસાદ આવતો નથી ને શું પહેરીને આવી તું? આ તક્ષનો છે, કેમ ત્યાં પહેર્યો? હે શું એમ જ? હમણાં વરસાદ ચાલુ થાય ને પછી પહેરજો. વરસાદ ચાલુ થાય તો જ પહેરવાનું હોય ને.
હે તારી મરજી. શું કરો છો ઉમેશ? નમામી. હું અગરબત્તી કરી રહ્યો છું. ભગવાનને થોડી વાર જપ્ત કરી લઉં. अरे कहना क्या चाहते हो? હે ભગવાન, પૂજા કરવી જરૂરી છે ભગવાનની. ઓકે, કરી લે. Not bad, not bad. Now you. તો અહીંયા મસ્ત ફ્લાવરનું શાક બનાવી દીધું છે ચકાચામ, અને અહીંયા ભાજી અને રોટલી. તો આવી જાઓ મિત્રો જમવા માટે. મને લાગી છે જોરદાર ભૂખ, તો હું પહેલાં જમી લઉં, પછી મળીએ તમારી જોડે. તાર ખાવાનું નથી ફરીથી? થોડું મારી જોડે. બોલો, રોજ રાતે અમે ઊંઘી જઈએ ને પછી રોજ રાતે 1 કે 2 વાગે ડબ્બા ખખડે, ટણાન અવાજ આવે. રોજ રાતે 2 વાગે ખાય. ઊંઘું છે. હા બધા ઊંઘી જાય એટલે શાંતિથી મોબાઈલ જોતા ખાવાનું. બોલો, આવું ક્યાંય જોયું તમે? તો ચલો, એ રાતે જમશે, રાતે 2 વાગે. હું અત્યારે જમી લઉં, બરાબર? ચોથી એક્સ્ટ્રા ભાખરી બનાવવાની છે તારી? ના, 3 એટલે 3 જ. તો કાલે વધારે ખાધી પણ બહુ જ ભૂખ લાગી હતી એટલા માટે. એટલે બીજો લોટ બાંધ્યો? હા, બીજો બાંધ્યો, પણ થેન્ક યુ એના માટે. ફ્રેન્ડ્સ, મેં જમી લીધું છે અને જોય પણ અહીંયા ઉઠી ગયું છે. ત્યાં ઉઠી ગયો હતો અને અહીંયા ઘરમાં લાઈન પાછો ઊંઘાડ્યો અને અહીંયા આવીને પાછું સુઈ ગયો હતો. તો હવે ઉઠી ગયું છે. અત્યારે મસ્તી ચડ્યો છે, જોઈ શકો છો. કેવી મસ્તી કરે છે. હવે છે ને મોડા સુધી ઊંઘશે જ નહીં જાય. આવું 1 વાગ્યા સુધી કરવાનું. અહીંયા ઉઠી ગયા છે અને જો સીધા ગેમ રમવા મંડી પડ્યા છે. જોય શું આવ્યું ગેમમાં? ગાડી કઈ ગેમ રમે છે તું? પેલી બ્રહ્મવાળી કાર બિલકુલવાળી કાર એક્સિડન્ટ ના કરી દેતો. એક સુંદર ધીમે ચલાવજે, ધીમે એ ના પડે ધીમે ચલાવજે ભાઈ. શું કીધું? આમ સામે જોઈને તને ભૂખ લાગી છે? હે, તને ભૂખ લાગી છે? પેલી ના બેન હે, તને કોઈ દિવસ ભૂખ લાગે? ના હે, ના 2 દિવસ સુધી ખાવાનું ના આપે તો ભૂખ નહીં લાગે? તો પણ નહીં લાગે. જોય, બોલ ને આજે બોલ ભૂખ નહીં લાગી? બોલજે તું પેલા. જોય, આજે હોમવર્ક આપ્યું તું મેડમે? હોમવર્ક કરવા ચલો બેસી જાઓ. ચલો જોય, અને હા હોમવર્ક નથી કરવાનું? અને ચલો અરે હા કેટલી વાર છે? અરે ચલો પછી જમીને પછી હોમવર્ક કરવાનું છે. હો બેટા, મેડમે કીધું છે. દોરા કાઢે છે. જમીને પછી શું કરવાનું? હોમવર્ક. અરે એ ના ચાલુ કલા હું કરી આપું. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. મોર્નિંગ થઈ ગઈ છે, 8:45 થઈ ગયા છે. જોઈને મૂકવા જાઉં છું. તો ચલો મૂકી આવીએ ફટાફટ, પછી મળીએ. તો અહીંયા હું મારા મમ્મીના ત્યાં આવી છું અને અહીંયા માસી બને છે. તો હું મંગલમમાં આવી છું કાલનો ડ્રેસ લેવા માટે. ગાઈઝ, મંગલમમાં જઈને આવી પણ હજુ આવ્યો નહોતો ઓર્ડર. એ લોકોનો શોરૂમ છે પણ એ લોકોએ ત્યાંથી મંગાવ્યો નહોતો કેમ કે કાલ રાત્રે વરસાદ હતો. તો એ પછી લઈને નહોતા આવ્યા. તો કે હું કાલે જ તમને શ્યોર મંગાવી આપીશ. હા, તો એ કાલે મંગાવી આપશે. તો મેં કીધું ચલો વાંધો નહીં, કાલે. તો પછી ઘરે આવી ગઈ જોઈને લઈને. અને આ જુઓ શું કાઢીશ બધું. અરે યાર, સુવાનું છે. લાસ્ટ ટાઈમ પણ નહીં. નો જલ્દી.
ભરી દે તો જલ્દી ભરી દે. હું બીજી વાર નહીં આપું, તું સુઈ જઈશ ને તરત હું ઉપર મૂકી આવીશ. તું જોઈ લે. તો માનતો નહીં ને પણ જલ્દી ગોઠવીને ફટાફટ ભરી દે. ગાઈઝ બસ આજના માટે તો આટલું જ હતું. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો બાય, મળીએ કાલે કંઈક નવા બ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, હર હર મહાદેવ.